જોઈએ ઈશ્વર છે એ સર્વ સત્તાધીન છે અને એના આપણે બધા સંતાનો છીએ. અમૃતસ્ય વૈ પુત્રાઃ, આપણે બધા અમૃતના સંતાનો છીએ અને અમૃતત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીએ છીએ. તો માણસે શું કરવું જોઈએ એનો છે. એક શિયાળ હતું, એ શિકાર હાથીનું શિકાર પડેલું અને નજરમાં શિયાળને પહેલા આવ્યું એટલે શિયાળે નક્કી કર્યું કે હવે આ ખોરાક મારો છે. એટલે ત્યાં આજુબાજુમાં ફરવા લાગ્યું. એવામાં સિંહ આવે છે અને સિંહ આવે એટલે એ શિયાળિયા કોનો શિકાર? પણ શિયાળ જ બુદ્ધિશાળી, ચતુર. એટલે એને શું કીધું, મહારાજ આપનો જ હોય ને, આ શિકાર આપનો. સિંહ વિચાર કર્યો, આ એમ કે છે કે આપનો. જો આ પેલો નિયમ છે પ્રણિપાત, સમર્પિત થઈ જાવ. આપણી કરતા શક્તિશાળી હોય ને એને સમર્પિત થઈ જાવ ને એટલે એ છે ને ત્યાંથી નીકળી જાય. એટલે સિંહે તરત શું વિચાર કર્યો કે મારે થોડો શિયાળનો શિકાર ખવાય, શિકાર શિયાળનો છે, મારે ખવાય નહીં. એટલે સિંહ કહે, શિયાળિયા હું તને આપું છું, જા ખાઈ જાજે, હું જંગલનો રાજા છું. એટલે એને ટળી ગયું કે હવે આપણો ખોરાક આપણો છે. થોડીક વાર થઈ એટલે તરત વાઘ આવ્યો અને જેવો વાઘ આવ્યો એટલે બીજું સુરે ને ભેદ છે, ભેદ બુદ્ધિ છે શિયાળમાં તરત આવી કે આ વાઘને છે એ આપણે પહોંચી શકશું નહીં. તો શું કીધું, આ શિકાર તો સિંહનો છે. સિંહે કીધું શિયાળિયા તું ચોકી કરજે, કોઈ અડે નહીં આને. જો આમાંથી કોઈ લેશે ને તો હું એને મારી નાખીશ. એટલે વાઘ કે આપણે અડાય નહીં, આ તો રાજાનો શિકાર કહેવાય. વાઘે ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી ચિત્તો આવ્યો. જ્યારે સમાન શક્તિવાળા ભેગા થઈ જાય ને ત્યારે શું કરવું જોઈએ, તો કે સમાન શક્તિવાળા હોય તો એની આગળ કામ કરાવી લેવું જોઈએ. એટલે ચિત્તો આવ્યો, ચિત્તાને કીધું આ શિકાર છે સિંહનો છે. સિંહ હમણાં એમ કીધું હું આવું છું પાછો, ત્યાં સુધીમાં તારાથી ખવાય એટલું ખાઈ લે. ચિત્તો છે અંદર ખૂંદવા લાગ્યો. જેવું બધું વ્યવસ્થિત ખૂંદાઈ ગયું ને અને હું કીધું સિંહ આવે છે. એટલે ચિત્તો ભાગી ગયો. હવે બરોબર તૈયાર હતું ભોજન અને એવા જ સમયે બીજું શિયાળ આવે છે અને એની હારે સમાન શક્તિવાળા બંને થઈ ગયા. એની સાથે યુદ્ધ કરે છે અને જીતી જાય છે અને ભોજન એને પ્રાપ્ત થાય છે. એટલે શાસ્ત્રકારો એવું કે મનુષ્યએ જ્યાં જેવી બુદ્ધિની જરૂર પડે ને એવી બુદ્ધિનો છે ઉપયોગ કરવો જોઈએ. પણ બુદ્ધિ ક્યાં ન વાપરવી જોઈએ, તો કે જ્યારે ઈશ્વરની ભક્તિ થતી હોય. મારા ગુરુદેવ પૂજ્ય ભાઈશ્રી એવું કે જ્યારે પૂજા કરતા હોય ને ત્યારે છે બુદ્ધિ પાછળ હોય અને હૃદય આગળ હોય. અને જ્યારે આપણે છે વ્યવહાર કરતા હોય ત્યારે બુદ્ધિ છે એ આગળ હોય ને હૃદય છે એ પાછળ હોય. તો ભગવાનને પ્રણિપાત ભાવે ન, પ્રભુ આ બધું જ તમારું છે, તમે જ આપ્યું છે અને એનાથી અમે આપની પૂજા કરી છે, આપનો યજ્ઞ કર્યો છે. એ ફરી આપણે પાછું અર્પણ કરીએ છીએ. આપણી પ્રાર્થના કરીએ. કાલી ગયેલી ભાષાની અંદર જે ભાવ આપણે જાગે એ ભાવથી ભગવાનને પ્રાર્થના કરવાની કે પ્રભુ આ ભાવ છે ને એ સૌથી મહત્વનો છે અને ભાવથી જ ભગવાન છે એ બધું સ્વીકારે છે. ભગવાને પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એક પાંદડું પણ મને જો શ્રદ્ધાથી ચડાવી દેશે તો હું એનું છે કાર્ય સ્વીકારીશ. તો આ ભગવાનને આખો યજ્ઞ કર્યો તે